યોગની પહેલી દ્રષ્ટિની વાત ચાલી રહી હતી. પહેલી દ્રષ્ટિમાં આત્માને ભૌતિક સુખની જે અસારતા છે એ વધારે સ્પષ્ટ બને છે અને એ અસારતાને ઊંડાણથી જાણી શકે છે, ઊંડાણથી સમજી શકે છે અને એના સહજ વૈરાગ્યનું પણ એ એક સપોર્ટિવ કારણ બને છે. ભૌતિક જેટલા સુખો છે એ એની માટે જે ઓરિજિનલ સુખો છે, કાલ્પનિક નહીં, ભૌતિકમાં પણ જે ઓરિજિનલ છે જેની શરીર ઇન્દ્રિયોનો સંપર્ક મળે છે. ખાલી કલ્પનામાં, સપનામાં, ઊંઘમાં, કલ્પનામાં કે ભ્રમરૂપે કોઈ સુખ મળ્યું એવો જે આભાસ કે એવો જે ભ્રમ થાય એવું નથી જે ભૌતિક પણ ઓરિજિનલ સુખ છે. ઓરિજિનલ એટલે ખરેખર મળી રહ્યું છે. બરાબર છે. આત્માનું ઇન્ડિપેન્ડન્ટ સુખ નહીં પણ ખરેખર ઠોસ જેને સુખ કહેવાય એવા પણ જે ભૌતિક સુખ છે એ શરીર થકી અને ઇન્દ્રિયો થકી મળે છે અને એ દુઃખોપચાર રૂપ છે. એ દુઃખોપચાર રૂપ પણ જે સુખ છે એ બધા માટે ભોગ જોશે અને ભોગ જે પણ મેળવવા હશે એમાં સૌથી પહેલા તો લાભાંતરાયનો ક્ષયોક્ષમ જોશે. બરાબર કે નહીં? ભૌતિક સુખો ઇન્દ્રિય સંબંધી કે શરીર સંબંધી જે કોઈ પણ જોતા હશે એના માટે લાભાંતરાયનો ક્ષયોક્ષમ જોશે એટલે એની અપેક્ષા રહેશે. ભૌતિક સુખમાં જે પરાધીનતા છે એની વાત ચાલે છે કે સૌથી પહેલા તો દુઃખ વેઠવું પડશે, દુઃખમાં સબડવું પડશે, દુઃખમાં શેકાવવું પડશે. બરાબર છે. એના વગર એ સુખ નહીં મળે અને એ પણ મળે ક્યારે? જો લાભાંતરાયનો ક્ષયોક્ષમ થાય, આત્માની શક્તિ સ્ફુરાયમાન થાય, એ પૂતગલમાં ભળે, પછી એને પ્રાપ્ત કરવા માટે એ હાથ લંબાવે એટલે કે મહેનત થાય, કાર્ય થાય એટલે પુરુષાર્થનું, થાકનું ઘણું બધું દુઃખ વેઠવું પડે. પાછી લાભાંતરાયના ક્ષયોક્ષમની અપેક્ષા પણ એમાં રહે અને સાધન તરીકે ઇન્દ્રિય વગેરે પણ જોઈએ. ઇન્દ્રિય, શરીર વગેરે. શરીર અને ઇન્દ્રિય હોય પણ ક્વોલિટી જે લાભાંતરાયનો ક્ષયોક્ષમથી જે પણ મળ્યું એની ક્વોલિટી ડાઉન હોય તો પણ જોઈએ એવું સુખ ન મળે એટલે એની સાથે સંકળાયેલી અમુક જાતની જે છે ને નામકર્મની પ્રકૃતિઓ પણ એ અનુકૂળ જોશે એટલે પુણ્યની પણ અપેક્ષા રહેશે. બરાબર છે. પછી કઈ રીતે ભોગવાય એના માટે જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ પણ જોશે. એ નહીં હોય તો ભોગવવા માટે જે છે ને એ શું કહેવાય કે સક્ષમ નહીં બને વ્યક્તિ. સાથે એ ભોગ વખતે પણ અમુક જાતની જે છે ને શું કહેવાય એ શક્તિ ફરવવી પડે અમુક જાતની. એમાં વીર્યાંતરાયનો ક્ષયોક્ષમ વગેરે પણ લાગે. બરાબર છે. અને સાથે દર્શન એટલે જ્ઞાનાવરણ્યની સાથે દર્શનાવરણ્યનો પણ ક્ષયોક્ષમ જોઈએ છે. અને એમાં આંધળા બનીને ભોગવવું હોય તો મોહનો ઉદય જોઈએ. સ્વસ્થ બનીને ભોગવવું હોય તો મોહનો ક્ષયોક્ષમ જોઈએ. બરાબર છે. પણ આટલી બધી કન્ડિશન લાગે એમાં પણ વ્યક્તિ શું કહેવાય કે એ જે ગોત્ર કર્મ છે એ પણ જે છે ને અમુક પ્રકારનું હોય તો એ ભોગવવાની એની આવડત વગેરે વધારે વિશેષ ખીલે વિવેક સાથે એટલે એમાં પણ જે છે ને એ ઉચ્ચ ગોત્ર વગેરે એ ભોગવવા માટે વધારે અનુકૂળ બને. બરાબર છે. સાથે ઇન્દ્રિય પણ બરાબર વ્યવસ્થિત જોઈએ, શરીર વ્યવસ્થિત જોઈએ, ભોગોને પચાવી શકે, ઝીલી શકે એ બધું જોશે. એટલે નામકર્મની અનુકૂળ પ્રકૃતિઓ ત્યાં લાગશે. અને એમાં પણ સુખ તો ત્યારે જ થાય જ્યારે શાતા વેદનીયનો ઉદય હોય. અશાતાનો ઉદય હશે તો એ કંઈ કામ નહીં કરી શકે. એમાં પણ શાતાવેદનીનો ઉદય પ્રબળ હશે તો અપેક્ષિત કાં તો એના કરતા વધારે સુખ આપી શકશે. અને અપેક્ષિત કરતા કદાચ ઓછું મળે તો નિરાશા વગેરે થવાના ચાન્સીસ ઉભા રહે. બરાબર છે.
અને એમાં પણ આ બધી કન્ડિશન ના બેકગ્રાઉન્ડમાં એટલું તો ખરું જ કે આ બધું હોવા છતાં પણ દુઃખ ન હોય તો સુખ ન મળે. એટલે સંસારનું સુખ એ દુઃખમાંથી જ પેદા થાય છે. પોતે દુઃખરૂપ જ છે, પણ આપણે ત્યાં સુખ લાગે છે કારણ કે દુઃખ થોડુંક હળવું થયું છે. પોતે દુઃખ જ પણ હળવું દુઃખ છે અને એને આપણે સુખ માનીએ છીએ. બીજા નંબરે એ પણ અનુકૂળતા પૂતગલની છે. પૂતગલ સાથે જોડાયેલા છે આપણે માટે એ સુખ લાગે છે. એટલું છે. એટલે ઘણી પરાધીનતા છે, ક્ષણિકતા છે, કાયમ માટે ન રહી શકે એવું છે. અને પાછે રતિના પરિણામ, એમાંથી પેદા થતા રાગ, આસક્તિ અને અંતે સંજ્ઞાના પરિણામ પણ આત્મામાં પેદા કરવાનું કામ આ બધા ભોગો કરે છે. મોહની વૃદ્ધિ કરે છે. ઘણી વાર તો ભોગો ભોગવવાની પાછળ અનાદિકાળના સંસ્કારના કારણે કહો કે મોહના કારણે કહો, વ્યક્તિ એટલો બધો ગાંડો ઘેલો બની જાય, આત્માને તો ભૂલે જ પણ સામાન્ય સાંસારિક કે સામાજિક વિવેક પણ ભૂલી જાય અને એના કારણે ઘણા અનર્થો ભૌતિક ક્ષેત્રમાં પણ થાય. એટલે ઘણા બધા એંગલથી વિચારીને, ઘણી બધી અપેક્ષાથી સંસારના સુખોને એ સૂક્ષ્મ રીતે પણ અસાર માનવામાં પેલી દ્રષ્ટિવાળો બીજા એની પેલાની ભૂમિકા કરતા ઘણો સક્ષમ હોય છે. ઘણી ઊંડાણ હજી આગળની દ્રષ્ટિમાં પણ આવશે, પણ આમ છતાં પણ વૈરાગ્ય માટે પ્રબળ કારણ બને એવો બોધ પેલી દ્રષ્ટિમાં જે છે ને શું કહેવાય કે સક્ષમ છે. અને એ સૂક્ષ્મ જેને જેવા એંગલ્સ છે, સૂક્ષ્મ એંગલોને પણ સમજવા માટે થોડોક પણ સમજવા માટે પેલી દ્રષ્ટિમાં આત્મા લાયક બને છે. માટે સહેલાઈથી જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય અંશથી પણ એ પેલી દ્રષ્ટિમાં પ્રાપ્ત કરવા માટે આત્મા સમર્થ થાય છે. બરાબર છે. હજી મોહ ઘણું પડ્યું છે, એને કાઢવાનું બાકી છે. બરાબર. ચરમ યથા પ્રવૃત્તિકરણ કરી લીધું અને એ પણ ચરમ યથા પ્રવૃત્તિકરણ એટલે આમ કેવું છે કે સંકિત પ્રાપ્ત કરવાની પહેલી વાર જયારે સંકિત આત્મા પ્રાપ્ત કરે, ગ્રંથિ ભેદાય વગેરે થાય, એમાં જે યથા પ્રવૃત્તકરણ લાગે છે એ યથા પ્રવૃત્તકરણનો સમય ઘણો ઓછો હોય છે. હમણાં જે યથા પ્રવૃત્તકરણ વાત એની વાત ચાલે છે, એ એની પેલાનું યથા પ્રવૃત્તકરણ સમજવાનું. એટલે ચરમાવર્તમાં આવ્યા પછી જે યથા પ્રવૃત્તકરણો થાય છે, એ પછી ઘણા પણ થાય યથા પ્રવૃત્તિકરણો, તો એને પણ ચરમ યથા પ્રવૃત્તિકરણ કહેવામાં આવે છે. બરાબર છે. અને એ અપેક્ષા અહીંયા સમજવાનું. બાકી આમ છેલ્લે જે ચરમ યથા પ્રવૃત્તિકરણ, પછી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ વગેરે જે છે, એ તો બહુ નાના સમયના છે. એટલે ચરમાવર્તની અંદર આત્મા જ્યારે યથા પ્રવૃત્તિકરણ કરે, એ બધા જ યથા પ્રવૃત્તિકરણને ચરમ યથા પ્રવૃત્તિકરણ લેવાના. અને એ બધાની અંદર થાય છે શું કે એ ભૂમિકાના ગુણોને વિશેષ રૂપે ખીલવવાની તાકાત આત્મામાં પેદા કરાવી આપે. એટલે ચરમાવર્તમાં આવ્યો હોય અને યથા પ્રવૃત્તિકરણ થાય તો ચરમાવર્તના ગુણો જે છે ને એ ઉભરીને બહાર આવી શકે. જો પંચેન્દ્રિય વગેરે પામ્યો હોય, પછી સંઘની પંચેન્દ્રિયપણું, પછી એ જ રીતે એ અપુનર્બંધક થાય અને યથા પ્રવૃત્તિકરણમાં હોય, એટલે કે એક કોડાકોટીથી ઓછા કર્મો હોય હાથમાં, બરાબર છે, તો એ પણ વ્યક્તિના જે છે ને ગુણો બહાર એક્સપ્રેસ થઈ શકે એવા ચાન્સીસ ત્યાં ઉભા થાય છે. એવી રીતના આગળની બધી ભૂમિકામાં સમજવાનું. એટલે વાત એ ચાલતી હતી કે આને પેલી દ્રષ્ટિવાળાને એ થોડોક મોહ ઓગળ્યો છે અને માટે શું કહેવાય કે સંકિતની નજીકની ભૂમિકામાં છે, છતાં પણ સંકિત હજી એને દૂર હોઈ શકે છે. કદાચ એકાદ ભાવમાં, કાં તો એ જ ભાવમાં, કાં તો અમુક ક્ષણોમાં પણ પામી શકે. આમ છતાં પણ સંકિતને જે બોધ છે એના કરતા આને અનંતમાં ભાગનો બોધ છે. પરિણતિની દ્રષ્ટિએ, અનુભવની દ્રષ્ટિએ, વેધકતાની દ્રષ્ટિએ. એટલે સંકિતિનો કેવું છે કે આત્મા ઉપર મોહનો જ્યારે અધિકાર હોય છે ને,
એ અધિકાર પૂરેપૂરો તૂટે તો સમ્યક દર્શન આવે, અને છતાં પણ મોહ બાકી હોય, મોહનો અધિકાર અલગ વસ્તુ છે અને મોહ રહી ગયો એ અલગ વસ્તુ છે. જેમ છે ને એ આપણે ભાગીદારીમાં કોઈ સાથે ધંધો કરતા હોઈએ અને એ વ્યક્તિ પાછળથી લુચ્ચો નીકળે તો આપણે કદાચ ઠગાઈ જઈએ, પણ જ્યારે ખબર પડે કે આ વ્યક્તિ લુચ્ચો છે અને કદાચ એવું બને કે એનાથી હમણાં છૂટો થઈ શકાય એમ નથી અને એનાથી શું કહેવાય કે ભાગીદારી પૂરી કરી શકાય કે ભાગલા પાડી શકાય એવી પણ હમણાં સિચ્યુએશન કે કન્ડિશન નથી. કારણ કે ભાગલા પાડવા જાય તો આપણે પોતાને બીજું કંઈક નુકસાન થવાના ચાન્સ હોય, સામેવાળો લુચ્ચો હોય માટે, એવું કોઈ પણ કારણ હોય માટે છૂટા ના પડી શકીએ, છતાં પણ હવે એ વ્યક્તિ, એને એટલી તો ખબર છે કે આના ઉપર ભરોસો કરાય જ નહીં અને આનાથી ઘણું ચેતીને રહેવું જોઈએ. બરાબર છે? બસ આ લુચ્ચા પાર્ટનરની જેમ અહીંયા પણ મોહ સાથે હાથમાં રહેલો છે. મોહ સાથે છે એનો એને અફસોસ પણ છે. મોહને પૂરેપૂરો ઓળખી લીધો છે માટે એના ઉપર મોહનો અધિકાર નથી. મોહનો અધિકાર નથી એટલે કે શું? કે એ પોતે મોહમાં છે એના એવા કોઈ ભ્રમમાં નથી. મોહનો અધિકાર તૂટે ત્યારે જ જે છે ને થોડોક પણ તૂટે તો મોક્ષ માર્ગની શરૂઆત થાય, એટલે કે અપુનર્બંધક દશા આત્મા પ્રાપ્ત કરી. અને પૂરેપૂરો મોહનો અધિકાર પ્રાપ્ત કરી, મોહનો અધિકાર જાય, પ્રાપ્ત ન કરે, મોહનો અધિકાર જાય પૂરેપૂરો, ત્યારે સમ્યક દર્શન આવે. હવે એ અધિકાર થોડોક ગયો અને થોડોક દબાઈને રહી ગયો, એવા પ્રકારનું પણ જે છે ને બને. બરોબર છે? ક્ષયોક્ષમ સંકેતમાં ટેમ્પરરી જે છે ને મોહનો અધિકાર પૂરેપૂરો ચાલ્યો જાય પણ ટેમ્પરરી ચાલ્યો જાય તો ઉપશમ સંકેતમાં બને, અને મૂળમાંથી જ મોહનો અધિકાર ઉખડી જાય એક ક્ષયિક સંકેતમાં પણ બને. આમ છતાં પણ મોહ રહી ગયો હોય, બરાબર છે? એટલે હવે એ વાસના રૂપે, સંસ્કાર રૂપે મોહ કદાચ રહી ગયો, છતાં પણ મારામાં મોહ છે, આવા આવા પ્રકારનો મોહ છે, એટલી એને જાગૃતિ, સમજદારી અને એલર્ટનેસ હોય. સમજાય છે? એટલે અહીંયા પહેલી દ્રષ્ટિમાં કેવું છે કે શાસ્ત્રાનુસારી બુદ્ધિનો જે છે ને અંશ અહીંયા આવે, અને સંકિતીને તો કેવું છે કે પૂરેપૂરી શાસ્ત્રાનુસારી બુદ્ધિ આવે, કમથી કમ પોતાના હિત માટે. બરાબર છે? એટલે જે અવંચકપણું છે ને, આપણે પેલા જોયું કે એ યોગાવંચકપણું એ વ્યક્તિ જે પામ્યો હોય એ દેવગુરુના યોગમાં એ ઠગાતો નથી. પણ જે અવંચકપણું પામ્યો જ નથી એવા પ્રકારના જે વ્યક્તિ છે, એવા લોકો છે, કાં તો એવા જીવો છે, એ હંમેશા કાં તો રોજ એ ઠગાય છે. બરાબર છે? હવે કેવું છે કે આ જે દ્રષ્ટિ છે, પેલી દ્રષ્ટિ, એમાં આગમને અનુસરનારું બુદ્ધિ, ચિત્ત, બરોબર છે, કાં તો એને અનુરૂપ ચિંતન આ દ્રષ્ટિમાં ચાલુ થાય છે. પેલી દ્રષ્ટિમાં કેને આગમને અનુસરનારું ચિંતન, બરોબર છે, થોડુંક જે છે ને એ આડું આડું ફેંકાય, છતાં પણ જે માર્ગને હવે અનુસરવાનું ચાલુ કરશે એવા પ્રકારનું એનું ચિંતન હોય છે. બરાબર છે? તમારામાંથી ઘણાએ માર્ગાનુસારી બુદ્ધિ કે માર્ગાનુસારી ચિત્ત એ કદાચ ક્યાંકથી સાંભળ્યું હશે. માર્ગાનુસારી બુદ્ધિ એટલે શું? તો ચિત્તનું અવક્ર ગમન, એટલે મન છે ને એ અવક્ર એટલે વાંકું ન ચાલે. એટલે એ વ્યક્તિના વિચાર એવા હોય કે જે માર્ગને અનુસરશે. કયો માર્ગ? મોક્ષ માર્ગ. એટલે એની બુદ્ધિ જે છે ને એ જ એને આગળ આગળ વ્યવસ્થિત ગાઈડ કરશે. એની બુદ્ધિ જ, એની સૂઝ એવી જ હશે કે કદાચ કોઈક છાપું પણ વાંચશે ને તો છાપામાંથી સાર એ જે છે ને, કાં તો જે પણ વાંચશે એમાંથી અર્થ કે અર્ક એવો જ કાઢશે જેથી કરીને એનું હિત થાય. તો આવું જેનું ચિત્ત છે એને મોહ ઠગી શકતો નથી. એટલે આવા પ્રકારનું માર્ગાનુસારીપણું, બરાબર છે, એકદમ પરફેક્ટ માર્ગાનુસારીપણું, નિશ્ચયનું જેને કહેવાય, એ
સમકીતીને આવે છે, બરાબર છે. બાકી એની શું કહેવાય કે નજીકની ભૂમિકા રૂપે માર્ગાનુસારીપણું એ ત્રીજી દ્રષ્ટિમાં આવે છે, જ્યાં માર્ગપતિત શબ્દ પણ વપરાય છે. અને એનાથી થોડુંક નજીકનું એ પેલી દ્રષ્ટિમાં આવે છે, જેની હમણાં વાત ચાલે છે, કે માર્ગને અનુસરી શકે એવા પ્રકારનું ચિંતન. અને ઘણું આંશિક એવું માર્ગાનુસારીપણું એ અપુનર્બંધકને આવે છે, એની પેલા માર્ગાનુસારીપણું નથી, બરાબર છે. એટલે એ ધર્મ પરીક્ષા નામના ગ્રંથની અંદર એ નવાંગી ટીકાકાર અભયદેવ સુરી મહારાજનું ક્યાંકથી કોઈ ગ્રંથમાંથી કોટેશન ટાંકીને કહ્યું કે જે શું કહેવાય કે એકવાર મોહની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો છે એવા પ્રકારનો જે જીવ છે, જેને આપણે એ સકૃત બંધક કહેવાય છે, એ જીવો, પછી જે જીવો ચર્માવર્તની બહારે જ છે એવા અચર્માવર્તી જીવો, પછી જે અપુનર્બંધક દશા હજી પામ્યા નથી પણ અપુનર્બંધક દશાની નજીક આવી ગયા છે એવા જીવોને એ શું કહેવાય કે માર્ગાભિમુખ કહેવાય છે, બરાબર છે. એ માર્ગાભિમુખ, માર્ગપતિત વગેરે શબ્દો આમાં પણ આગળ આવશે, પણ ત્યાં એક જુદા અર્થમાં કહેવાયું છે. તો જે એ માર્ગાભિમુખ છે એટલે કે અપુનર્બંધક દશા જ્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, એ મોક્ષ માર્ગ રૂપ જે મહેલ છે એની નજીકમાં જે આવી ગયા છે એને માર્ગાભિમુખ કહેવાય છે. અને જે મહેલના દરવાજા સુધી પહોંચી ગયા છે, હજી અંદર નથી આવ્યા, એ માર્ગપતિત કહેવાય છે, બોર્ડર સુધી પહોંચી ગયા છે. પછી અપુનર્બંધક દશા આવે એટલે માર્ગાનુસારીપણું આવે, બરાબર છે. એ પહેલી વાર એટલે ચિત્તનું અવક્રગમન એટલે કે એનું ચિંતન, એનું મનન, એના વિચારો એ બધા જ મોક્ષ માર્ગને અનુસરતા હોય થોડાક થોડાક પણ. પછી એ આગળ આગળ જઈને એ ચિત્તનું અવક્રગમન વધારે ને વધારે જે છે ને અવક્ર થાય છે. કેમ કે આમ થોડુંક થોડુંક પણ વાંકું ચાલે એને પણ આપણે અપેક્ષા જે છે ને એ ઘણું સીધું ચાલતું એને થોડુંક થોડુંક વાંકું ચાલતું હોય એને પણ આપણે જે છે ને અવક્ર કહી શકાય, બહુલતાની અપેક્ષાએ. એટલે વ્યવહાર નહીંથી જે છે ને એ સ્થૂલ વ્યવહાર નહીંથી અપુનર્બંધક દશામાં, પછી આગળ આગળના જે છે એના કરતા શુદ્ધ એવા વ્યવહાર નયોથી પેલી દ્રષ્ટિને ત્રીજી દ્રષ્ટિની અંદર માર્ગાનુસારીપણું આવે છે. અને જે છે ને એ સમકીતીને એ નિશ્ચય નયથી માર્ગાનુસારીપણું છે. અને એમાં પછી આગળ આગળના જે છે ને નિશ્ચય નયો એ માર્ગાનુસારીપણું જે છે ને આગળ આગળના ની દ્રષ્ટિઓમાં કે આગળના ગુણસ્થાનકમાં બતાવે છે. સમજાય છે? એટલે આગમને અનુસરે, શાસ્ત્રને અનુસરે, આજ્ઞાને અનુસરે, આજ્ઞા યોગની અંદર પ્રવર્તાવવા માટેની જે બુદ્ધિ પેદા થાય એવા પ્રકારનું ચિંતન આ દ્રષ્ટિમાં પ્રાપ્ત થાય છે, બરાબર છે. પછી આ દ્રષ્ટિમાં વ્યક્તિ ગ્રંથિની એટલે મિથ્યાત્વની જે ગ્રંથિ છે એ મિથ્યાત્વની જે ગાંઠ છે, બરાબર છે, અનંતાનુબંધી કશાય એટલા બધા જે તીવ્ર છે જેથી કરીને આત્મા એને ઓળખવા માટેની આજ સુધી જયારે પ્રેક્ટિસ કરી કાં તો પ્રયત્ન કર્યો, બરાબર છે. એક તો જે છે ને આંખ બંધ કરીને પ્રયત્ન કર્યો છે અને એ ગાંઠની અંદર ગૂંચવાઈને જે છે ને પાછળ પડ્યા છે, એ ગાંઠને ગૂંચવી એને શું કહેવાય કે એ સુલઝાવી શક્યા નથી. એટલે એ જે ગ્રંથિ છે મિથ્યાત્વની એ રાગ દ્વેષની તીવ્ર રાગ દ્વેષની નિબિડ એટલે સહેલાઈથી ઉકેલી ન શકાય, ઘણી મુશ્કેલીથી ઉકેલી શકાય એવા પ્રકારની ગ્રંથિ છે, જે અનાદિકાળથી આત્મામાં પડી હતી એની નજીક આવે છે. અને હવે એને ભેદવાનો સ્કોપ પેલી દ્રષ્ટિમાં ઉભો થાય છે, બરાબર છે. આમ તો ગ્રંથિની નજીક આવે એટલે ધર્મનો સ્કોપ ઉભો થાય, ગ્રંથિની નજીક આવે ને એટલે ધર્મનો સ્કોપ ઉભો થાય. ભાઈ વિડીયો જેનો ચાલુ હોય બંધ રાખજો. પણ એ ગ્રંથિને ભેદવા માટે જે છે ને એની સન્મુખ થવાનું કાર્ય આ પેલી દ્રષ્ટિમાં થાય છે, બરાબર છે. એટલે ગ્રંથિ પેલા તો થોડીક ઢીલી પાડવી પડે, ખબર છે ને, ગાંઠ હોય ને ગાંઠ
એકદમ ટાઈટ બંધાયેલી હોય તો પેલા તો ગાંઠને ઢીલી પાડવી પડે, ખુલે પછી પેલા ઢીલી પાડવી પડે. એટલે ગ્રંથિને એટલે ગાંઠને રાગ દ્વેષની નિબીડ મજબૂત જે ગાંઠ છે, બરોબર છે, એકદમ કોમ્પ્લિકેટેડ જે ગાંઠ છે એને ઢીલી પાડે તો થોડુંક પણ જે છે ને ધર્મનું ઓરિજિનલ ફળ મેળવી શકે. અને ગ્રંથિ તોડી દે તો ધર્મનું જે છે ને એ પૂરેપૂરું ફળ મેળવી શકે. એટલે ખરું ફળ મેળવવું હોય તો ગ્રંથિ ભેદવી પડે, કેમ કે ગ્રંથિ ભેદ વગર સાચો આજ્ઞા યોગ આવતો નથી, બરાબર છે. હા, આજ્ઞા યોગની ભૂમિકા આવી શકે, પણ એ પણ ક્યારે આવે તો ગ્રંથિને જે છે ને કાં તો ઓળખવાનો પ્રયત્ન થાય કે ક્યાંથી શું જાય છે, અને કાં તો જે છે ને ઢીલી પાડવાનું કામ થાય, બરાબર છે ને. સીધી વાત, જો ગાંઠ આપણે ખોલતા હોઈએ ને તો પેલા તો આપણે શું કરીએ કે ક્યાંથી દોરો ક્યાં જાય છે, બરાબર છે, એ જોઈએ ને. અને એ પણ સામાન્ય ગાંઠ નથી પેલા તો, કેમ કે ઘણી વાર તો એવું થાય કે જે છે ને એ ગાંઠને ખોલવા જતા વધારે ટાઈટ થાય, બને છે કે નહીં? આવું બને ને કે કોઈ ગાંઠ હોય એવું જે છે ને એને ખોલવા જઈએ અને એકદમ ગૂંચવા વાળી ગાંઠ હોય તો એ જેમ ખોલવા જઈએ વધારે ટાઈટ થાય. આપણે છે ને ઘરે ઘણી વાર કેવું બને કે પેલા દોરાના જે છે ને એ શું કહેવાય, દોરાની જે કોકડીઓ હોય જેમાં દોરા વીટેલા હોય એ કોકડીઓ જે છે ને એક જ થેલીમાં ભરેલી હોય, અને પછી શું થાય કે એમાંથી ખુલતું જાય અને એકદમ ગૂંચ બની જાય, ખબર છે. ઘણા બધા દોરાની કોકડીઓ ભેગી રાખી હોય તો જે ડબ્બામાં કે જે જગ્યા રાખી હોય ને એને અલગ અલગ ન રાખી હોય તો બધા દોરા ખુલીને ભેગા થાય અને ગૂંચ બની જાય. પછી આપણે શું કરીએ? ખોલવા બેસી કે કાઢી નાખીએ? આવું થયું છે તમારે ત્યાં? જેને થયું હશે ખ્યાલ હશે. તો હવે આટલું બધું કોમ્પ્લિકેટેડ થઈ ગયું ને કે સામે લાગે કે છે ને આને કોણ ખોલવા બેસે, એના કરતા કાપી નાખો. તો એમાં કેમ કે અને એમાં પછી અગર કોઈ ખોલવા જઈએ તો જેમ ખોલવા જઈએ તો એક બાજુથી ખેંચીએ એટલે બીજા બે ધાગા છે એ ઢીલી ગાંઠ હોય તો એ હજી ટાઈટ થાય, અમુક જગ્યાએથી ઢીલી થાય ને અમુક જગ્યાએથી ટાઈટ થાય. એટલે પેલા તો એ ગૂંચવણને જે છે ને પેલા જોવી પડે, ઓબ્ઝર્વ કરવી પડે, આમાં શું ગડબડ છે. એ રીતના સંસારના સુખોમાં શું ગડબડ છે, અને પછી જે છે ને શું કહેવાય કે પછી ક્યાંથી કયો જાય છે, હવે ક્યાંથી કયો કાઢીશ તો જે છે ને બીજો પણ ઢીલો થશે ને બીજો ટાઈટ ન થાય, એના માટેની સાવધાની જે છે ને કઈ રીતે રાખવી એ બધું જે છે ને જોવું પડે. એના પછી પ્રયત્ન પણ કરવો પડે. પ્રયત્ન કર્યા પછી ઘણી મહેનત જે છે ને એ કોમ્પ્લિકેટેડ ગાંઠ એ ઢીલી પડે પછી ખુલે, બરાબર છે. બસ એ જ પ્રોસેસ અહીંયા પણ થાય છે કે પેલા એ સાંસારિક ગડબડો સંસારની અંદર એ અનાદિ, જો એટલે તો કેવું છે કે અંદર મોહની વાસના, મોહના સંસ્કારો, મોહના ભાવો, મોહનું અંદરથી એ આખે આખું છવાઈ ગયેલું સામ્રાજ્ય એવું છે કે ઘણી સ્પષ્ટતાથી વસ્તુ જાણ્યા છતાં પણ એમાં અસારતાની બુદ્ધિ થવી મુશ્કેલ છે. આપણે બોલીએ છીએ ને મધુ બિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો, કે પેલું મધુબિંદુ વાળું દ્રષ્ટાંત છે એમાં બધી જગ્યાએથી ભય છે પણ જે છે ને ખાલી આશાના બળથી એ વ્યક્તિ ત્યાં ટંગાયેલો ઉભો છે, બરાબર છે. સુખ તો મળેલું જે છે ને એ જૂના મધુબિંદુનો જે છે ને સ્વાદ તો ચાલ્યો ગયો, હવે માત્ર સ્વાદ અહીંયા રહ્યો છે અને નવો સ્વાદ મળશે એવી આશા કે અપેક્ષા છે. આશામાં, માત્ર સુખની આશામાં, હમણાં સુખ એક પણ નથી, સુખની આશામાં એ જે છે ને આટલા ખતરાને વેઠવા માટે તૈયાર થઈ છે. એ પણ એટલું જ નહીં, ભય માત્ર હું ભૂલી ગયો કે હું વેઠું છું એ પણ એને ખ્યાલ નથી આવતો. બોલો, આપણે બધાને ખબર છે ને કે ક્યારે પણ આપણે ઉપડી શકીએ છીએ, પરલોક ભેગા થઈ શકીએ છીએ, ક્યારેક પણ મોટામાં મોટી વ્યાધિ આપણા શરીરની અંદર વ્યાપ્ત થઈ શકે છે, ક્યારેક પણ નબળું નસીબ આવે તો આપણા લોકો આજુબાજુના જે છે ને આપણને જ વધારે ત્રાસ આપનારા બની શકે છે. આપણું નસીબ પરવારે તો જ્યાં બેઠા છે ત્યાંની જ જે છે ને ધરતી હલે, ઉપરથી છત ફાટે કે નીચે પડે અને આપણું જે છે ને ખતમ થઈ જાય બધું જ, કાં તો હાથ પગ ભાંગી જાય, આપણા અંગો પાંગો ક્યારેક પણ જે છે ને આંખ વગેરે બધા ડેલિકેટ પાર્ટ છે એને ક્યારેક પણ કંઈ પણ થઈ શકે ને માણસ આંધળો થઈ શકે. આ બધા જ ચાન્સીસ ઉભા છે
આપણને બધાને ખબર છે ને ક્યારે પણ કોઈને પણ કંઈ પણ થઈ શકે, છતાં પણ સ્વસ્થતાથી આપણે જીવીએ છીએ, મસ્ત ખાઈએ પીએ અને જે છે ને આરામથી હરીએ ફરીએ છીએ. એટલે સામે બધું હોવા છતાં પણ, જાણતા હોવા છતાં પણ એની ઉપસ્થિતિ કેમ નથી? કારણ કે મોહ એટલો બધો વ્યાપ્ત છે, અંદર જામેલો છે. એટલે મોહનો અધિકાર જેમ ઓછો થશે એટલી જાગૃતિ આપણામાં આવશે. હમણાં જે છે ને, જો કેવું છે કે સંકિત આવ્યા પછી જે વ્યક્તિ પાપ કરે છે, એ પાપ કરતી વખતે પણ આ પાપ છે, કેવું છે, કેવા પ્રકારનું છે, કઈ રીતે દુઃખ આપી રહ્યું છે, બધું જ જાણે છે. આપણે આંખ બંધ કરીને પાપ કરીએ છીએ. સમજાય છે? સંકેતી પાપ કરે તો પણ આંખ ખોલીને કરે છે, અને એમાં પણ એની પાપની જૂની ગાઢ વાસના એ ત્યાં કામ કરતી હોય છે. નહીં તો એ પાપ કરવા પણ તૈયાર ન થાય. એટલે જે પાપ પેલા ઘૂંટ્યું હોય એ અંદર સંસ્કારિત થયું હોય માટે એ કરી શકે છે, અન્યથા ન કરે. અને આપણે પાપ જે છે ને, કદાચ ક્યારેક ક્યારેક માનીએ, ભૂલી જઈએ, એવું બધું થાય. અને એ પણ પાછું કેવું કે માનેલું પણ ઉપર છલ્લું હોય, થોડુંક જે છે ને ઉપર છલ્લું એ ટચ થયેલું હોય, એના સિવાય અંદરમાં ખોખલું હોય, એવું પણ બની શકે. એટલે એ જ હવે કરવાનું તો એ જ આવે કે જે છે ને, જે આપણે જાણીએ છીએ, સમજીએ છીએ સંસાર વિશે, પોતાના વિશે, સંયોગો વિશે, કર્મ વિશે, એ જ વસ્તુને ઘૂંટી ઘૂંટીને જીવનની અંદર ઓતપ્રોત બનાવવી જોઈએ. કે જ્યારે જે વસ્તુ માટે જે કાર્ય થતું હોય, એના માટે જે મુખ્ય કારણ હોય એને આપણે જો ઉપસ્થિત કરતા આવડે અને એ જ વસ્તુને વારંવાર ઘૂંટવામાં આવે તો જૂના સંસ્કારો નાબૂદ થાય. સમજાય છે? એટલે મજબૂત પર્વત જેવી આ ગ્રંથિ છે. જેમ પહાડ મજબૂત હોય તો એને તોડવું મુશ્કેલ હોય, એવી રીતના આ ગ્રંથિ છે, એને પણ છોડવી મુશ્કેલ છે. બરાબર છે? એટલે હવે શું કરવું પડે કે જેમ કહેવાય ને કે પર્વતને જે છે ને એ વજ્ર છે ને એ તોડી નાખે, એમ અહીંયા જે યોગના બીજો છે, પહેલી દ્રષ્ટિમાં જે યોગના બીજો વવાય છે ને, એ યોગ બીજ છે ને એ વજ્ર જેવા છે. અને એ યોગ બીજ જ આગળ જઈને જે છે ને ગ્રંથિને ગેરંટેડ તોડશે. એ યોગ બીજોની વાવણી આત્મામાં કરવી કેટલી જરૂરી છે એ તમે વિચારો. એટલે જીવનમાં તાત્વિક વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે જે શું કહેવાય કે મનને, બુદ્ધિને, આત્માને કન્વિન્સ કરે એવા પ્રકારની શું કહેવાય કે યુક્તિઓ, અનુભવો એને ઉપસ્થિત કરતા રહેવું જોઈએ. બીજા નંબરે આત્માનું ઐશ્વર્ય અંદરમાં કેટલું બધું એ શું કહેવાય કે સુખકારી છે, એ જાહો જલાલીને વારંવાર યાદ કરવી જોઈએ. અને સાથે સાથે જેણે આ બધું પ્રાપ્ત કરી લીધું છે એવા પરમાત્મા સાથે તાદાત્મ્ય ભાવ, આપણાપણું અને કૃપા જે છે ને પ્રાર્થના આદિ દ્વારા એની સાથે જોડાયેલું રહેવું પડે. અને જે એવા પ્રકારના જીવનને ગ્રહણ કરેલું છે, જે જીવન ખુદ પરમાત્માએ ઉત્કૃષ્ટ જીવન તરીકે બતાવ્યું છે, જેના દ્વારા આપણને આંતરિક ઐશ્વર્યનો ઉઘાડ વેલામાં વેલો થાય એવું જીવન જે જીવી રહ્યા છે, એવા સદગુરુ ભગવંતોનો સતત સમાગમ, સત્સંગ અને એમની નિશ્રા આજ્ઞા પાલન વગેરેમાં સતત રહેવું જોઈએ. અને સાથે સાથે એમના સાનિધ્યથી કૃતાર્થ બનેલા એવા આપણે એમની વિનય વ્યવચ્છ આદિ દ્વારા એ ભક્તિ પણ કરવી જોઈએ. અને એ જ રીતે શ્રુત ભક્તિ, જ્ઞાન ભક્તિ, પછી જે છે ને શું કહેવાય કે શાસન પ્રભાવના આદિ જે પણ કાર્યો છે એમાં યથાશક્તિ જોડાયેલા રહેવાથી આ યોગ બીજો આત્માની અંદર આધાન થાય છે, વવાય છે. અને એ જ યોગ બીજો ઉગીને આત્માને મોક્ષ ફળની પ્રાપ્તિ કરાવે છે. અને એમાં સૌથી પહેલું કામ એ યોગ બીજો પોતે જ દ્રઢ થઈને વજ્રની જેમ એ ગ્રંથિને એ તોડવાનું કામ કરશે, મિથ્યાત્વને મૂળથી ઉખડવાનું કામ કરશે. એટલે કીધું ને કે ગ્રંથિને તોડવા માટે યોગ બીજો કેવા છે તો કે અવંદ્ય કારણ છે, ગેરંટેડ છે ને ગ્રંથિનો ભેદ કરવા માટે એ
સક્ષમ આત્માને બનાવશે જ. બરાબર છે. કદાગ્રહ છે ને એ આત્માને મોક્ષ માર્ગની બહાર રાખે છે. કદાગ્રહ ઢીલો પડે તો મોક્ષ માર્ગની અંદર આવ્યા. બરાબર છે. ને પછી એને કદાગ્રહ આપણે કહેતા પણ નથી, ત્યાં આપણે અસદગ્રહ કહીએ છીએ. એ કદાગ્રહ છે તો મોક્ષ માર્ગમાં નથી જ. અને કદાગ્રહમાં કેવું છે કે ગાઢ અનેકાંત છે, કે આ આમ છે, આમ જ છે, અને આના સિવાય. એટલે હવે એકદમ જિદ્દી માણસ હોય અને કોઈનું કશું સાંભળવા તૈયાર ન હોય અને એકદમ જ આવેશમાં હોય, એક તો જિદ્દી અને બીજો આવેશમાં, બરોબર છે, એવા માણસને સમજાવી શકાય. એક તો જિદ્દી હોય, એક વાત છે ને કહેવાય ને, એલું ખબર છે કે ઊંઘતો માણસ હોય ને એને ઉઠાડી શકાય, પણ ઊંઘવાનું દોડ કરતો હોય, ઊંઘવાનું નાટક કરતો હોય એને ના ઉઠાડી શકાય. બરાબર છે. તો એ જ રીતે અહીંયા પણ કેવું થાય છે કે જાણી જોઈને જ ખોટી વસ્તુને જેને પકડી રાખી છે અને એના ઉપર મમત્વ આવી ગયું, એટલે એના ઉપર મમત્વ આવી ગયું એટલે શું થાય કે હવે હું જ સાચો એવું જે છે ને પકડીને જ જેને રાખ્યું છે, જીદ પર આવ્યું છે કે હું ન જ ઉઠું. બરાબર છે. તો એવો વ્યક્તિ એને પછી હટાવવો પોતાના માર્ગથી અને સાચા માર્ગમાં, એટલે પોતાના જીદથી ખોટા માર્ગને જે પકડેલું છે એને ત્યાંથી હટાવવું અને સાચા માર્ગમાં એને સ્થાપવું એ સંભવ નથી. એટલે કદાગ્રહ ઢીલો પડવો જોઈએ. એટલે કદાગ્રહમાં ગાઢ અનેકાંત છે અને સાચો ધર્મ પામવા માટે એ તદ્દન ગેરલાયક છે. એટલે લાયક જીવમાં પણ કદાગ્રહ ઘૂસી ગયો એકવાર પછી એ શું કહેવાય કે ધર્મ માર્ગને સાચા એટલે શુદ્ધ ધર્મને પામી નથી શકતો. ધર્મને પામી શકે, ધર્મને આરાધી શકે, પણ શુદ્ધ ધર્મથી હવે એનો નાતો તૂટી ગયો છે. જમાલી છે તો ધર્મમાં રહ્યો છે પણ શુદ્ધ ધર્મથી એ નીચે પડ્યો. સાચો ધર્મ પામવા માટે તદ્દન આ કદાગ્રહ વાળા જીવો હોય છે ગેરલાયક હોય છે, અને કદાચ ધર્મ કરતા હોય તો એ તાત્વિક ધર્મ માટે એ લાયક નથી. બરાબર છે. નૈસાર અને ધનાસાર થવા જે ઋષભદેવ ભગવાન એટલે મહાવીર સ્વામી ભગવાન અને ઋષભદેવ ભગવાનના જીવો છે એ પેલા ભવની અંદર જ કદાગ્રહ નથી, એટલે તેઓને અસદગ્રહ, કુગ્રહ, મિથ્યાત્વ ગ્રંથિ આ બધું હોય પણ કદાગ્રહ નથી. બરોબર છે. એટલે હોવાની સંભાવના છે. ગ્રંથિ એકવાર તૂટે પછી કદાચ એ વ્યક્તિ સંકેતમાંથી મિથ્યાત્વમાં પડે પરંતુ ફરીથી ગ્રંથિ નહીં બંધાય, એટલે ગાઢ હવે મિથ્યાત્વ નહીં. બરાબર છે. એટલે અધ્યાત્મ માર્ગમાં હરેક લેવલ કે જે સ્ટેજીસ છે એવા છે જેમાં અપુનર્ભાવી કર્મનો દોષોનો કાયમ ખાતેનો ક્ષય થાય છે. એટલે અમુક રિઝર્વ બેનિફિટ્સ ત્યાં રહી જ જશે. જે પણ ઊંચી ભૂમિકા આપણે પ્રાપ્ત કરીએ ને એના દ્વારા અમુક જાતના બેનિફિટ્સ આત્મા માટે જે છે ને કાયમી રહી જાય છે. કારણ કે અમુક શુદ્ધિ, બધી નહીં, અમુક કેવી હોય કે ક્ષયોક્ષમ ભાવની હોય, જેની અંદર ઉપશમ છે. ક્ષયોક્ષમની અંદર જ્યાં જ્યાં ઉપશમ છે ત્યાં એક ડિલે કરવાની વાત હોય છે કે હમણાં નહીં પછી. બરોબર છે. મોહને પણ કે હમણાં નહીં પછી, અને એની સાથે જે ક્ષયનો ભાગ છે એમાં રસનો ક્ષય થવાની વાત થાય છે. અને જ્યારે રસ પૂરેપૂરો ઉડાવી નાખે, ઉખેડીને ફેંકી દે અને ડિલે કરવાની વાત ન હોય ત્યારે ક્ષાયિક ભાવ પ્રાપ્ત થાય. એટલે ક્ષાયિક ભાવમાં તો જે છે ને બધું જ કાયમી છે. પછી રિઝર્વ બેનિફિટ ની વાત કરવાનું ક્યાં જરૂરત જ નથી, જે મળ્યું એ હંમેશા રહેશે જ. હવે પણ જે હોય ને આપણે કહેવાય ને કે એ આપણે ગાડીમાં બેઠા હોઈએ અને રિઝર્વેશન વાળી આપણી સીટ હોય, ત્યાંથી ઉઠીને આપણે કદાચ બીજી જગ્યાએ આટા મારવા પણ જઈએ તો પણ આપણી જગ્યાએ કોઈ બેસી ન શકે. એ જગ્યા આપણા માટે ફિક્સ છે કારણ કે ત્યાં રિઝર્વેશન છે. બસ એ રીતે અહીંયા પણ કેવું છે કે પોતાના સ્થાનેથી એ કદાચ ગાડીથી નીચે પણ ઉતરી જાય ને સ્ટેશન આવે છતાં પણ એની જગ્યા ઉપર બીજું કોઈ ના બેસી શકે. એવી રીતના મોક્ષ માર્ગમાં પણ પોતાના સ્થાનથી કદાચ નીચે પડે, પતન પામે, છતાં પણ એ સ્થાને પહોંચવા દ્વારા જે એને રિઝર્વ બેનિફિટ કાયમી જે અનામત લાભો એને મળવાના નક્કી થયા એ હંમેશા એને રહેશે જ. જેમ વાત થઈ ને કે ચર્માવર્તમાં પ્રવેશ્યું કાં તો ચર્માવર્તના ગુણને પ્રાપ્ત કર્યું છે, ચર્માવર્તમાં પ્રવેશ કર્યા પછી જ પ્રાપ્ત થાય. તો એ જે ગુણોને પ્રાપ્ત કર્યા એના પછી એ લાક્ષણિક જે ચર્માવર્તના ગુણો બતાવ્યા છે એ ગુણો કદાચ દબાઈ જાય, ઢંકાઈ જાય, કંઈ પણ થાય, છતાં પણ એ ચર્માવર્તની બારે નહીં જાય. એને અને એના માટે અનામત લાભ એ જ છે કે એક
છેલ્લા પૂતગલ પરાવર્તનમાં એટલે એક પૂતગલ પરાવર્તનની અંદર એ મોક્ષમાં અવશ્ય જશે. એટલે આગળની એની ધધકતી સાધના એનું સાયરન જે છે ને ચર્માવર્તમાં પ્રવેશ કરવા દ્વારા એને વાગી ગયું છે. એટલે પેલા જે નહોતું કર્યું એવા પ્રકારનો થોડોક પણ પુરુષાર્થ આત્મા જ્યારે ઉપર ચડે છે ત્યારે કરે છે અને એના દ્વારા અંદરમાંથી એ શું કહેવાય કે મેલ અનુબંધ મલ અને ભાવમલ મૂળમાંથી થોડોક પણ ઓછો થાય છે. બરાબર છે. ગ્રંથિની નજીક આવેલો ચરમ યથા પ્રવૃત્તિકરણ વગેરે વાળો જે જીવ છે એ ગ્રંથિને ઉકેલવા માટે મહેનત કરે. બરાબર છે. પણ જે ગ્રંથિની નજીક આવી ગયા આપણે અનંતવાર આવ્યા છે અનાદિથી આજ સુધી ગણતરીની દ્રષ્ટિએ. બરાબર છે. પરંતુ એ શું છે કે સાચો માર્ગ છે એ જ્યાર સુધી અંદરમાં ઉતરે નહીં એટલે તત્વની અંદરમાં સ્પર્શ ના થાય એવા પ્રકારની દ્રષ્ટિ એ માર્ગાનુસારી બુદ્ધિ વગર આવતી નથી. અને જ્યાર સુધી એવા પ્રકારની બુદ્ધિ ખીલે નહીં એ પણ મૂળમાંથી થોડોક પણ શું કહેવાય કે જોઈએ અંદરમાંથી મોહનો ક્ષયોક્ષમ થવો જોઈએ. એટલે અંદરની અશુદ્ધિ જે છે ને ઘણી અશુદ્ધિ જે છે એ બાધક બને છે. અંદરમાં રહેલી ઘણી અશુદ્ધિ શું થાય છે એ જ અંદર એ બાદ કરે છે, રોકે છે. ગ્રંથિને કાં તો ઓળખવા નથી દેતો કાં તો ગ્રંથિને મજબૂત કરવાનું કાર્ય કરશે. કદાગ્ર વાળો છે એ સાચું સમજવાની મહેનત કે ભાવ વાળો જ નથી. બરોબર છે. કદાગ્ર વાળો હોય છે ને એ તો સાચું સમજવાની તૈયારી વાળો જ નથી. ગ્રંથિની નજીક આવે તો કદાચ આ શું છે કંઈક કરવું એવું કદાચ થઈ શકે. બાકી કદાગ્ર વાળો એ ગ્રંથિને જે છે ને એ ઉલझેલી ગ્રંથિને એ સુલઝાવવા માટે કોઈ જાતનું જે છે ને મહેનત નહીં કરી. બરાબર છે. અંદરની અશુદ્ધિ એ પણ બાધક છે અને અંદરનું જે જક્કીપણું છે બરાબર છે એ પણ એને બાદ કરે છે. ગ્રંથિના ભેદ માટે અપૂર્વકરણનો જબરદસ્ત પુરુષાર્થ લાગે. અપૂર્વકરણ એટલે એવા પ્રકારના અધ્યવસાયો એવા પ્રકારના અંદરના ભાવો જે એ શું કહેવાય કે આત્માને કન્વિન્સિંગલી અનુભવ જ્ઞાન દ્વારા જે એને જાણ્યું છે એને લગાવીને અનુભવ જ્ઞાન સાથે એને જોડીને અંદરમાંથી એ તીવ્ર જે રાગ દ્વેષ હતા એને મૂળમાંથી છેદ કરવાનું કામ કરે છે. એટલે બીજી વાર સંકિત પામવા માટે આવો પુરુષાર્થ નહીં લાગે. માટે આ પુરુષાર્થ અપૂર્વ છે અને હવે ફરીથી પાછો કરવાનો પણ નથી. બરાબર છે. એટલે વન્સ ડન ઇઝ ડન ફોર એવર એવા પ્રકારનું છે. જ્યાં સુધી સત્યનો નિર્ણય ન થાય ત્યાં સુધી તટસ્થ રહેવાનું કેવું છે. કદાગ્રની વાત ચાલે છે કે કદાગ્ર કેવું છે કે સામેવાળાની વાતને જે છે ને એ રેઝિસ્ટ જ કરીને રાખે. સામેવાળો કેટલું પણ બોલતો હોય કદાચ સાંભળે તો એ અંદર ઉતરવા ન દે અને પોતાનું જે છે રજૂઆત કરવા માટેની કાં તો પોતાનું જ સાચું કરવા માટેની એક્સપ્રેસ કરવા માટેની એની તૈયારી હોય છે. બરોબર છે. પણ જે વ્યક્તિ આનાથી થોડોક પર થાય એને એટલો એવો વિચાર આવે એવું સમજે કે સત્યનો નિર્ણય ન થાય ત્યાર સુધી આપણે તટસ્થ રહેવાનું કે ભાઈ ઠીક છે ભાઈ આમ કે છે આમ કે છે મને આમ લાગે છે આમાંથી સાચું શું એ જ્યાં સુધી હું સમજી ન શકું નિર્ણય ન કરી શકું ત્યાં સુધી મારે જે છે ને આમાંથી એકને પણ જે છે ને પૂરેપૂરું સાચું કે પૂરેપૂરું ખોટું માનવાની જરૂરત પણ નથી. બરોબર છે. કોઈ એકનો પક્ષપાત ન કરે ન કે પોતાનું ન બીજાનું. અને જ્યારે તટસ્થપણે રહીને ઇવેલ્યુએશન કરે અને કોઈ મારા તારાના ભેદ વગર મને ફાવ્યું કે મને ગમ્યું કે મારું છે એવા પ્રકારનું અને પેલું આપણું નથી વગેરે એવા પ્રકારનું સમજીને જે નિર્ણયો લે છે એમના નિર્ણયો તો જે છે રાગ દ્વેષથી નિર્ણયમાં રાગ દ્વેષ ભરેલા છે. આચરણની વાત તો દૂર રહી પણ નિર્ણય લેવામાં પણ
રાગદ્વેષ ભળેલા છે એટલે સાચા ખોટાનો હે ઉપાદેયનો નિર્ણય એ ના લઈ શકે. એટલે કદાગ્ર આવું કરાવે છે. જ્યારે કદાગ્ર ખસે તો આવા પ્રકારનું હોતું નથી. તટસ્થ રહે એટલે કે બેલેન્સમાં રહે, કોઈ પણ જાતનું પ્રેજ્યુડાઇઝ રાખ્યા વગર એ શું કહેવાય કે બધાનું સાંભળે, એ બધાનો વિચાર કરવા એ તૈયાર થાય કે આને કદાચ આમ હોઈ શકે, આમ હોઈ શકે, આમ હોઈ શકે, એવું બધાના વિશે વિચારવા માટે તૈયાર થાય. ધ્યાનથી સાંભળે, સમજે, કાં તો ધ્યાનથી વાંચે, વિચારે અને જેટલા પણ ઓપ્શન્સ હોય, જેટલા પણ મતો હોય એમાંથી પછી આ વધારે સાચું છે, આ વધારે જે છે ને એ એટલું સાચું નથી લાગતું, એવા પ્રકારે પણ રાગદ્વેષથી નહીં. હવે રિયલ ઇવેલ્યુએશન થાય. બરોબર છે. જો ભેદ કરવાથી તટસ્થતા મટી નથી જતી, કે ભેદ હોય અને ભેદ માને એનાથી તટસ્થતા તૂટી નથી જતી. પણ જ્યાં ભેદ છે પણ સાચા ભેદને જાણવાનું થયું નથી, ત્યાં તટસ્થ રહેવું પડે. બરાબર છે. નહીં તો જક્કીપણું આવી જાય. તો સીધી વાત છે કે હવે કોઈ મોટી બિલ્ડિંગ છે ને કોઈ નાની બિલ્ડિંગ છે, નાની ને કોઈ મોટી કહે, મોટી ને નાની કહે, કાં તો કેમ કે બંને સરખી છે. તો ભેદ છે તો ભેદ માનવામાં વાંધો નથી, પણ ખાલી ભેદ કરવાથી જે છે ને તટસ્થતા તૂટી નથી જતી. બરાબર છે. પણ જેવો ભેદ છે એવા પ્રકારનો ભેદ માનો તો વ્યક્તિ તટસ્થ રહી શકે. સમજાય છે? હવે કેવું છે કે અહીંયા પેલી દ્રષ્ટિમાં જીન પ્રત્યે, પરમાત્મા પ્રત્યે, એ તીર્થંકરો પ્રત્યે, ગુણિયલ પુરુષો પ્રત્યે એમનામાં જે અચ્છા, તટસ્થતા ને ભેદ, આ તો કેવું છે જો કે તટસ્થ એટલે શું કહેવાય કે જે ન્યુટ્રલ. તો કેવું છે આપણા ઘરમાં કોઈ બાળક હોય, એ બારે રમવા ગયો અને પડોશીનો બાળક છે એ પણ બારે રમવા ગયો, બંને સાથે રમી રહ્યા છે અને એમાં બંનેનો ઝઘડો થયો અને આપણે આપણા બાળક ઉપર પ્રેમ હોય અને બાજુવાળા બાળક ઉપર કાં તો પ્રેમ ઓછો હોય, કાં તો ન હોય, કાં તો નફરત હોય, એવા પ્રકારનું જે હોય છે એને રાગ દ્વેષ હોય. તેના કારણે શું થાય કે જ્યારે પછી ખબર છે ને પેરેન્ટ્સ લોકો બાજે કે તારો દીકરો આમ, મારા દીકરા તો કઈ નથી કર્યું, એ જ મને બોલાવા આવ્યો હતો ને આમ ને તેમ, એટલે બોલાવા નહીં કાઢે. એટલે હવે આમાં તટસ્થતા ન કહેવાય, આ ભેદભાવ કહેવાય. બરાબર છે. જ્યારે હવે કોઈ એમ કે કોઈ શ્રાવક છે અને કોઈ સાધુ છે, બરાબર છે, તો કે ભાઈ અહીંયા ભેદભાવ ન કરાય, તો કે ના, ત્યાં તટસ્થતા કેને કહેવાય કે સાધુના ગુણો કેટલા છે, જે ઓરિજિનલ વસ્તુ છે એના આધારે ખરેખર ઇવોલ્યુશન કરીને જે રહે એ તટસ્થ રહી શકે અને જે ન રહે એ પછી જે છે ને ખોટા રાગ દ્વેષના ભેદવાળો રહે. એટલે સાધુના ગુણો વધારે છે, શ્રાવકના ઓછા છે, ખરેખર ભેદ છે, એ ભેદને ભેદ માને તો પછી એને ભેદભાવ કર્યો ન કહેવાય. આપણી ભાષામાં જે કહે ને કે આ ભેદભાવ કરે છે, બરોબર છે જ ભેદ. એટલે ભેદને ભેદ માને એને તમે ભેદભાવ કહો તો વાંધો નથી, પણ એ જેને આપણે કહેવાય ને કે નફરતના સેન્સમાં કે ખોટાના સેન્સમાં આપણે જે ભેદભાવ કરીએ, તો એવો ભેદભાવ, આને ભેદભાવ, એવા પ્રકારનો ભેદભાવ ન કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે આવો ભેદ છે ને એ ન્યુટ્રલિટી માંથી જ પેદા થયેલો છે કે હું ન્યુટ્રલ છું. ન્યુટ્રલ એટલે રાગ દ્વેષથી ખેંચાયેલો નથી. માટે જ્યાં ગુણ હશે
ત્યાં જે છે ને આપણે એને ગુણિયલ માનીને એના ઉપર ભક્તિનો ભાવ લાવી શકીએ. અને જ્યાં ખરાબ છે ત્યાંથી દૂર રહીને જે છે ને એને આપણે શું કહેવાય કે ઇન્ફિરિયર માનીએ તો એમાંથી કઈ ન્યુટ્રલિટી ખસી નથી જતી. પણ ઊંધું માનીએ તો એમાં ભેદ કર્યો કહેવાય. એટલે હવે શું કહેવાય કે આમાં પેલી દ્રષ્ટિમાં જે પરમાત્મા પ્રત્યે જે પ્રીતિ છે કાં તો જેટલા પણ ઉપકારી છે એ શું કરશે કે એના ઉપર રહેલી જે પ્રીતિ છે એ દોષોને પચાવવાનું શીખાડશે. એક વાત સમજો, પ્રીતિ એક પ્રકારનો રાગ જ છે. પ્રીતિ છે ને એક પ્રકારનો રાગ જ છે, પ્રશસ્ત છે. એટલે રાગનું જે કાર્ય છે એ પણ થશે, પણ પ્રશસ્ત ક્ષેત્રમાં થશે. એ પ્રીતિના કારણે શું થશે કે જેના જેના પણ પ્રત્યે પ્રીતિ છે, દેવ, ગુરુ, બરોબર છે, સાધર્મિક વગેરે જે પણ છે, જે પ્રીતિના પાત્ર છે, તો એ બધામાં શું થશે તો હવે દેવમાં તો જે છે ને દોષો છે જ નહીં, એટલે ત્યાં બહુ સવાલ ન આવે. પણ ગુરુ છે એ દોષોથી લડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, છતાં પણ દોષથી સહિત છે, બરોબર છે, તો ત્યાં પરીક્ષા થાય. તો જેને ખરેખર દેવગુરુ ધર્મ પ્રત્યે કાં તો દેવગુરુ સાધર્મિક વગેરે પ્રત્યે ખરેખર પ્રીતિ હોય, ગુણને જોઈને જેને પ્રીતિ થઈ હોય, તો એવા વ્યક્તિને શું થશે કે દેવમાં, ગુરુમાં કે એ સાધર્મિક આદિમાં, બરાબર છે, કાં તો જે વ્યક્તિ આમ સાધર્મિક કરતા ઊંચો એટલે પોતાના સાધર્મિક છે, આમ વ્યવહારથી સાધર્મિક કહેવાય, પણ આમ ધર્મમાં એના કરતા આગળ છે, પણ હજી સાધુ થયો નથી. એટલે એવા પ્રકારના જે પણ છે, એટલે જે પ્રીતિ પાત્ર જે પણ જીવો છે, આવા પ્રકારની પ્રશસ્ત પ્રીતિના પાત્ર, એમના દોષોને પચાવવાનું એને આવશે. કેમ કે રાગ છે ને, રાગનું કામ જ એ છે કે એ દોષ જોવા ન દે, અને દ્વેષનું કામ છે ગુણ જોવા ન દે. એટલે પ્રીતિ એક પ્રકારનો રાગ છે, પ્રશસ્ત રાગ છે. એટલે પ્રીતિ જ્યારે નિર્વિષ પ્રીતિ હોય, બરોબર છે, એવી અખંડ મજબૂત પ્રીતિ જે હોય છે, એવી એમાં એની તો શું વાત કરીએ આપણે, બરાબર છે. એવી પ્રીતિ તો જે છે ને એ બધાના જ દોષોને પચાવી જશે. એટલે ક્યારે પણ સાધુમાં દોષ દેખાશે ને તો એ દોષ જે છે ને એને સાઈડમાં મૂકી દેશે, એના ગુણો ઉપર જ એની નજર હશે. એ જ રીતે સાધર્મિક વગેરેમાં પણ હશે, બરાબર છે. બોલો, આપણે પેલી દ્રષ્ટિમાં ખરા કે નહીં? પ્રીતિ છે પેલી દ્રષ્ટિમાં, આપણે પેલી દ્રષ્ટિમાં ખરા? હા, દેવમાં દોષ ન દેખાય, ગુરુ કે સાધર્મિકમાં દોષ ન જ દેખાય ને. દેખાય. આપણે પેલી દ્રષ્ટિમાં ખરા? સારું, ચાલો. પેલી દ્રષ્ટિમાં એ છે અને દોષ દેખાય છે. પેલી દ્રષ્ટિમાં દોષ ન દેખાય, અને એ પણ દોષ કોઈએ કીધું છે માટે નથી જોવાના, પણ સહજતાથી ન દેખાય. કોઈએ કીધું માટે નહીં જોવાય એવું નહીં, પણ એને રાગ જ એટલો બધો હોય કે એને ન દેખાય. વિશાલભાઈ, હા, તમે તટસ્થતાની વાત કરી કે ભેદ હોય તો ભેદ જોવામાં વાંધો નથી. હા, જોવાય એટલે નફરતથી નહીં, રાગ દ્વેષ વગર. હા, રાગદ્વેષ વગર, બરોબર. ગુરુ છે કોઈ સાધુ છે, એમનામાં કોઈ ભૂલ છે, એ મારા દ્વારા ભેદ છે, ભૂલ છે તો એ ભૂલ તો દેખાય છે. હા, એની ભૂલ છે તો એ ભૂલ તો દેખાય જ જાય ને. નહીં દેખાય. કેમ? તમે વિચાર કરો. એટલે મારા કારણે ભેદ છે, બીજા છે એ ભેદ નથી જતી. હા, જો આપણે અહીંયા પણ જે છે ને જેના ઉપર રાગ હોય છે સંસારની અંદર, અને પાછો કેવો રાગ ખબર છે? ઘણા જે છે ને પતિ પત્નીમાં એવું હોય કે જે છે ને એ પતિ હોય એના પત્ની ઉપર એટલો બધો ગાંડો રાગ હોય કે
એ એને જે છે ને હેરાન કરશે, બીજું કંઈ પણ કરશે, એને એ દેખાશે જ નહીં. બરાબર છે? એ કામરાગ હોય, સ્નેહરાગ હોય, જે પણ હોય, પણ એની પાછળ એટલો ગાંડો હોય કે એને જે છે ને એના શું કહેવાય કે એના દોષો પણ છે ને એને ગુણ રૂપે એ ખતવી દે. એટલે જ્યાં રાગ હોય એ રાગ એ પ્રકારનું કામ કરે. આપણે નથી એટલે આપણે જે છે ને એ સવાલ આવે કે આવું કેમ? સમજાય છે? ઘણી વાર તો એવું થાય કે જેને જે છે ને કોઈ મહાત્મા છે, હવે મહાત્મામાં જે છે ને છદમસ્ત છે અને પાછો કલિકાલનો પ્રભાવ છે એટલે ઘણા બધા દોષો રહેવાના. પણ ઘણાને જે છે ને એવા પ્રકારનું રાગ કે પ્રીતિ હોય એ મહાત્મા પ્રત્યે પર્ટિક્યુલર સમજો કે એ મહાત્મા નું તમે જે છે ને દોષનું વર્ણન કરો કે આણે તો આમ કર્યું, આમણે તો આમ કર્યું હતું, આમ કર્યું હતું ને, બરોબર છે? તો એ ત્યાંથી જે છે ને ગમશે પણ નહીં અને કદાચ વિરોધ ના કરી શકે, ત્યાંથી ઉભો થઈને ચાલ્યો જશે, કાં તો જે છે ને સાંભળેલું અણસુનું કરીશે અને કાં તો જે છે ને એના ચાર જે છે ને ગુણો એ રીતે જે છે ને તમને કહેશે કે જે છે ને એની સામે આ દોષો કાંઈ નહીં હોય. બરોબર છે? કેમ કે એને દેખાતા જ નથી દોષો. ને આવા તો છે ને અઢળક દ્રષ્ટાંતો ભૌતિક ક્ષેત્રમાં જે છે ને સંસારમાં કેટલા મળે કે પાછું અહીંયા પાછી પ્રીતિ કેવી છે? નિર્વિષ પ્રીતિ છે, દ્વેષ વગરની પ્રીતિ છે. હવે દ્વેષ વગરની પ્રીતિ એટલે ક્યારે આવે? દોષ દેખાય તો ક્યાંથી આવે? એમાં દોષ દેખાતા નથી એવું કહેવાય કે દોષને ગૌણ કરી નાખે છે એવું કહેવાય. ગૌણ ના કરે, પ્રીતિ જ એવી હોય કે જે છે ને દોષ દેખાય જ નહીં. પ્રીતિ જેવી હોય. જો દોષ છે, જો સામાન્યથી ઇન્ફોર્મેશન તરીકે તો બધાને ખબર છે કે ભાઈ જે છે ને દોષ હા, વાળા હોય એને મહાત્મા કહેવાય, દોષ રહિત હોય ને એને પરમાત્મા કહેવાય. ફોર બરોબર છે? એક્ઝામ્પલ કોઈ મહાત્મા પણ કોઈ ભાવથી અંદરમાં પ્રીતિ એવી છે, સમજાય છે? એટલે એક જાતનું એમ એટલે આમ એમ કહી શકાય કે શું કહેવાય કે દોષ છે એવું જ્ઞાન છે, પણ દોષ છે એવી શ્રદ્ધા નથી. શ્રદ્ધા એટલે આ પ્રીતિ અહીંયા કામ કરે છે, રાગ એવું. બરોબર છે? માન્યતાની દ્રષ્ટિએ સાવ ઓલી ન કહેવાય, પણ હું શું કહું છું એ છે ને પ્રીતિનો પ્રભાવ એટલે જે રાગનો પ્રભાવ છે ને એ સમજવાનો પ્રયત્ન કરો. એટલે આપણે ગૌણ કરીએ એવું જ કહેવાય દોષોને. ગૌણ બોલવું હોય તો ગૌણ બોલો. તમે વિચાર કરો ને કે જીવનમાં તમે છે ને ધાર્મિક ક્ષેત્રે પણ ઘણા ઉપકારી જેને માનતા હો, બરાબર છે? તો એના પ્રત્યે એક કેરિંગ નો ભાવ, પછી સાથે સાથે એના દોષો હોય, બરાબર છે? એ દોષો, હા, કદાચ એવું હોય કે જે છે ને તમને લાગે કે એમના જીવનમાં દોષો પેલા નહોતું અને નવા દોષો આવ્યા, બરોબર છે? એના કારણે એમનું પતન થાય એટલે કેરિંગના ભાવના કારણે તમને એમ થાય કે જે છે ને આ બિચારો પતન, બિચારો નહીં પણ એ ઉપકારી છે અને એનું પતન થઈ રહ્યું છે, ન થવું જોઈએ એટલે તમે એના માટે જે છે ને ઘણા પ્રયત્નો પણ કરો, એવું પણ બને. અને સાથે સાથે બીજો કોઈ એના દોષ ગાય તો તમને ન ગમે. જે દોષ તમને દેખાઈ ગયા હોય ને લાગતું હોય પણ બીજો કોઈ ગાય તો પાછું ન ગમે. ત્યારે તમને યાદ આવે કે કેટલા ઉપકારી છે. યસ. આ રીતે હોય. એટલે એ રાગ જ છે ને એ દોષને ઢાંકી દે. પછી દોષ અત્યંત પતનના માર્ગે જતા હોય ત્યારે એના ઉપર જે છે ને એ કેરિંગની ફિલિંગ જે હતી એ બારે આવીને જે છે ને પ્રયત્ન કરાવે કે જેથી કરીને એનું પતન ન થાય, એવા પ્રકારની ઈચ્છા અને પ્રયત્ન થાય. બરાબર છે? આમ તો પેલી દ્રષ્ટિ બહુ અઘરી છે, કેમ કે અહીંયા પર્ટિક્યુલર વ્યક્તિની વાત નથી. તમારા જીવનમાં પર્ટિક્યુલર કોઈ ઉપકારી હોય એના ઉપર જે છે ને તમને એ ગુણાનુરાગ હોય એ વાત અલગ છે. અહીંયા સામાન્ય જનરલ વાત ચાલે છે કે બધા જ મહાત્માઓ, બધા જ જે છે ને સાધર્મિકો કે જે ગુણવાન પુરુષો છે એના ઉપર કાં તો તમારાથી ગુણમાં આમ અધિક છે જેમ સમજો, એ બધા ઉપર તમને સહજ પ્રીતિ થાય. બરોબર છે? અને પ્રીતિ હોય એનું સંગ કરવાનું મન થાય, એમાં કહેવાની કોઈ વાત નથી કે સહજ મન થાય કે જે છે ને હંમેશા આ લોકોની સાથે જ રહીએ, છૂટા જ ન પડીએ. બરોબર છે? પર્ટિક્યુલર વ્યક્તિ નહીં હો, એવા તો મળશે જ, પણ એ છે ને એ આમ મેન તો કહું છું ને કે દેવમાં એવું બહુ બનશે નહીં, કેમ કે દેવમાં જે છે ને દોષો
ગોતવા મુશ્કેલ હોય છે. ગોતવા વાળા ગોતી લે એ તો ઘણા પાછળની ભૂમિકામાં છે, કાં તો ભૂમિકા વગરના જ છે. પણ જે ગુરુ છે અને બીજા વ્યક્તિઓ જે ગુણિયલ છે એના ઉપર પ્રીતિ એ રાખવી એ અઘરું કામ છે. અને મૂળમાં તો શું છે કે મોહનું આવરણ જેટલું પાતળું પડે અને વ્યક્તિ જેટલો સત્યની નજીક જાય, બુદ્ધિ ખીલે, કદાગ્રહ વગેરે દૂર થાય અને અંદરમાંથી વૈરાગ્ય, ગુણાનુરાગ, સંવેગ વગેરે ગુણો પેદા થાય તો એ બધા ગુણોનો જ પ્રભાવ એ છે કે તમને આ જે છે ને શું કહેવાય કે આવા જે પાત્રો હોય એનો તમને જે રાગ કરાવે. કેમ કે ત્યાં બેનિફિટ દેખાય. અને આજ સુધી સંસારમાં બેનિફિટ દેખાતું હતું કે આ મેળવી લઉં, આ ભોગવી લઉં વગેરે, બરોબર છે. અને હવે બેનિફિટ જે છે ને આવા વ્યક્તિઓના સંગમાં છે એવું એને સ્પષ્ટ દેખાય. માટે એના ઉપર એને અનહદ રાગ હોય. તો અહીંયા ગુણવાનમાં ક્રાઇટેરિયા રહેશે ને કે વધુ ગુણ હોય ને ઓછા દોષ હોય એવા ગુણવાન લેવાના? ના, એવું પણ નથી. કેવું છે ઘણી વાર કેવું હોય કે નાનો ગુણ હોય, જેમ છે ને હવે સત્ય કી વિદ્યાધર છે, તો આમ એનામાં મુખ્ય ગુણ છે ને એક ગુણ પણ બહુ ભારી છે, સમ્યક દર્શન છે, બરોબર છે. બાકી તો 7 વ્યસનથી પૂરા છે. આમ જોવા જાય તો સમાજ માટે એક જાતનું જે છે ને ત્રાસ છે, બરાબર છે. કેમ કે વેશ્યા ગમન વગેરે બધું જ આવે, સાથે વ્યસનમાં તો શું ના આવે. એટલે અને પાછી વિદ્યાધર છે એટલે જે છે ને એક કામ કરીને પોતાનું છૂમંતર થઈ જાય, ઉડી જાય, ભાગી જાય. તો આમ છતાં પણ એ એક ગુણ પણ એટલો બધો જે છે ને મહત્વનો છે કે સંકિત છે અને બાકી બધું જે છે ને આમ આચરણ સાવ કેવું કહેવાય કે એકદમ લુચ્ચા જેવો હોય. છતાં પણ અને ઘણી વાર જે છે ને એકાદ અવગુણ હોય પણ એ પણ ત્રાસ કરી નાખે. એટલે બધું બની શકે. પણ એટલું જ છે કે નાનકડો પણ ગુણ ઘણો મજબૂત હોય, જેમાં નારદ વગેરે છે, તો એ જે છે ને યુદ્ધો કરવાનું કામ કરે, પણ એનું જે બ્રહ્મચર્ય વ્રત છે અને એનું સમ્યક દર્શન છે નિર્મળ, તો એટલા બધા જે છે ને એનું વજન જ એટલું છે એ વ્રતોનું, કાં તો એ શું કહેવાય કે એના ગુણોનું, કે એની સામે એ કરોડો દોષો હોય ને તો એની કોઈ વિસાત નથી. એ ટૂંકમાં જે છે ને મૂળમાંથી મોહનો અધિકાર ઓછો થાય તો એ વ્યક્તિ જે છે ને ગુણિયલ બની જાય. અને પછી એટલું છે કે આપણાથી હીન ગુણ વાળા હોય તો એના ઉપર આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી કે અમુક જાતનું વાત્સલ્ય અને કરુણાનો ભાવ, એટલે એક જાતની પ્રીતિ તો ખરી જ પાછી, પણ કેવી કે નાની. અને તો અધિક ગુણ અહીંયા પાસેથી મેળવવાનું છે એટલે એ ત્યાં પછી ભક્તિનો ભાવ રહેશે. તો અહીંયા આપણે જે પ્રીતિની વાત કરી, જે તમે કીધું કે દોષ છે એ જ્ઞાન છે પણ એની શ્રદ્ધા નથી, એ વાળી પ્રીતિ નથી તો ખાલી એમને બોલ્યો. હા, એટલે ના, પણ એ ક્લિયર થાય છે કે દોષ છે પણ આપણે એને નેગ્લેક્ટ કરવું છે. નેગ્લેક્ટ કરીએ છીએ. જેમ છે ને હવે જેમ ઓલું કહેવાય ને કે પ્રતિમા છે ને એ ભગવાન નથી, ખબર છે, એ જાણે છે પણ માનતો નથી. સમકીતી પણ પ્રતિમા ભગવાન જ નથી એ જાણે છે, પથ્થર છે, બરોબર છે, પણ માને છે શું? ભગવાન. એના જેવું ભાવનાઓ કો સમજો. બરોબર છે. એને માનવું નથી એવું નથી પાછું, એને આલંબન જોઈએ છે. એટલે અને પાછી એક શું કહેવાય કે દ્રવ્ય નિક્ષેપ, આપણે શું કહેવાય સ્થાપના નિક્ષેપ તરીકે, એટલે ભગવાનનું જે રૂપ છે, ચારે નિક્ષેપ આમ ભગવાનના જ અંશો છે કે રૂપ છે એક જાતનું, એટલે એ રીતે માને, એમાં દોષ પણ નથી. નહીં, નિક્ષેપનો સવાલ છે. એટલે આ તો ખાલી એક સમજવાની દ્રષ્ટિએ એ વાક્ય બોલ્યો હતો. માનતો નથી એટલે એક સાવ નથી માનતો એવું નહીં, પણ એ ત્યાં નેગ્લેક્ટ થાય છે. હા, તો આપણે અહીંયા જે પ્રીતિની વાત કરીએ છીએ એ આમ વધારે અધિક ગુણી હોય એની સાથે વધારે બેસે છે. વધારે તો એવું કહી એવું શકાય. છે, અધિક ગુણી સાથે અધિક પ્રીતિ. હા, ગુણમાં હીન હોય, નિર્ગુણની વાત નથી હા, પાછી ગુણમાં હીન હોય, ઓછા હોય પણ તાત્વિક ગુણ હોય, તો એના પ્રત્યે પણ પ્રીતિ છે. પણ પેલી પ્રીતિ જે છે ને વાત્સલ્ય નીચે વાળા છે, એની સાથે પ્રીતિ કેવી છે?
તો કે વાત્સલ્ય અને કરુણાવાળી છે. અને ઉપરવાળા છે એના પ્રત્યે જે પ્રીતિ છે એ કેવી છે? તો કે ભક્તિવાળી છે, બહુમાનવાળી છે. હાજી. બંને ક્લિયર. પ્રીતિ છે. એ આનો પણ સંગ કરશે, આનો પણ સંગ તો કરશે જ. આનો સંગ ઉપકાર લેવા માટે કરશે, આનો ઉપકાર કરવા માટે કરશે. હા, હવે વધારે ક્લિયર. હા. અને પછી બીજી પોસિબિલિટી પણ બેઠી હોય કે ઘણી વાર શું છે કે ગુણમાં જે હીન હોય, નાનો છે, એને થોડુંક આપણે આલંબન આપી દઈએ ને તો ઘણી વાર એ સડસડાટ ઉપર જાય, પછી આપણો ઉપકારી બની શકે. બને ને, ઘણાનો પ્રોગ્રેસ એટલો ફાસ્ટ હોય. તમે જોજો ઘણા બધા છે ને ધર્મના ક્ષેત્રમાં તમે કદાચ 15 વર્ષથી હો ને, એ 2-3 વર્ષમાં તમારાથી આગળ નીકળી ગયો હોય. એ બને. ઘણી વાર પૂર્વની આરાધના હોય, ઘણી વાર યોગ્યતા જેવી વિશિષ્ટ હોય. સર, પણ એટલી પાત્રતા હોય સમજવાની ને કે આ હિંગ અવાજ છે ઉપર ના દેખાય, પણ ઘણીવાર કે આપણી પાત્રતા તમારો કેટલી છે. અવાજ તૂટે છે. સર, આપણી પાત્રતા ખબર ન હોય એટલે ઉપરના ગુણો જે હોય એ આપણને દેખાતા હોય, તો પેલી દ્રષ્ટિમાં ઈ ખબર પડે કે હીન ગુણવાળા અને ઉપરના ગુણવાળા ઈ એને એકદમ ચોખ્ખું દેખાય. એ ચોખ્ખું તો કેવું છે, હવે કોઈ અનુમાનના આધારે થાય, વર્તનના આધારે જે છે ને. આ તો કેવું છે, હવે સત્ય કે વિદ્યાધર છે, હવે આ 7 વ્યસન વાળો હોય તો કોઈને પણ લાગે મિથ્યાત્વી છે, બરાબર છે. આ તો જે છે ને વિશિષ્ટ જ્ઞાની કે એવા કોઈ જે હોય ને અને મહાત્માઓનો સંગ કરતો હોય, એની વાતો પરથી ખબર પડે કે આની માન્યતા આવી છે. બાકી હરકતોથી તો એમ લાગે કે છે ને આના જેવો કોઈ નહીં, બરાબર છે. એટલે એક અનુમાન કરવાનું આવે, એકદમ પરફેક્ટ તો આપણે કશું ના કહી શકીએ, પણ એ અનુમાનના આધારે પછી આપણે વર્તન કરવાનું. મેન તો શું છે કે આપણું વર્તન કે વર્ણન છે ને એ આપણા અંદર ગુણની વેલ્યુ કેટલી છે એ નક્કી કરશે. જી હા, હાજી. ચલો, આજે સમય થયો, રાખીએ. આ કેટલામો પાઠ ચાલે છે યોગ દ્રષ્ટિનો? યોગ દ્રષ્ટિનો પાઠ છે ને આમ તો 9 થી 10 નો ટાઈમ છે. વેડનેસડે ને ફ્રાઈડેઝ ના હોય છે આના ઉપર જ. પણ હવે ક્યારેક કઈક કામ હોય તો વેડનેસડે ન પણ હોય, ફ્રાઈડે હોય, એટલે અઠવાડિયામાં એક દિવસ, આ 2 દિવસમાંથી એક દિવસ હોય છે. મિનિમમ એક દિવસ, મેક્સિમમ 2 દિવસ. અને વિરલભાઈની જો એન્ટ્રી થઈ ગઈ તો પછી જોશું. ચાલો. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. બધાને પ્રણામ. શાતામાં રહેજો. સાતામાં રહેજો તમે. ચાલો. આભાર. પ્રણામ. આપ પણ સાતામાં રહેજો. પ્રણામ.